સુરતથી સમાચાર માંગરોળના પીપોદરા જીઆઈડીસીમાં મોડી રાત્રે એક રબરના ભંગારના ગોડાઉનમાં આગ લાગી। રબરના કારણે આગે થોડી જ ક્ષણોમાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું। રબરના સંગ્રહિત જથ્થામાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગ્યાનું તારણ છે। રાતભર કામરેજ ઈઆરસીના 2 સુમિલોન બારડોલી તેમજ ટોરેન્ટ પાવર મળી કુલ 5 ફાયર ફાઇટર્સે પાણીનો મારો ચલાવતા સવારના સમયે આગ પર કાબુ મેળવવામાં સફળતા મળી। રબરનું ગોડાઉન હતું અને ખૂબ મોટા પ્રમાણમાં અહીંયા રબરનો જથ્થો રાખવામાં આવ્યો હતો, જેથી આગ થોડી જ વારમાં પ્રસરી ગઈ। આસપાસથી 5 ફાયર ફાઇટર્સ ઘટના સ્થળે પહોંચ્યા અને કલાકોની જહેમત પછી સવારે આગ કાબૂમાં આવી। અમારા સંવાદદાતા ઇન્દ્રમલ શાહ પાસેથી જાણકારી પ્રાપ્ત કરીશું। ઇન્દ્રમલ, આગ કયા કારણોસર લાગી હતી અને સ્થિતિ હાલ શું છે? ફાયર વિભાગના અધિકારીઓ જે રીતે જણાવ્યું, શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન છે તે જણાઈ રહ્યું છે। માંગરોળ તાલુકાનું પીપોદરા ગામ જીઆઈડીસી વિસ્તાર છે, જ્યાં ગઈકાલે રાત્રે બીજી આ આગની ઘટના બની હતી। દિવસ દરમિયાન એક આગ લાગી હતી અને રાત્રે વધુ એક આગ લાગી હતી। જે રબરનો જે ભંગાર એકઠો કરી અને તેને પછી એમાંથી પ્રોસેસ કરી રબર બનાવતા હોય છે, તેના ગોડાઉનમાં છે તે આ આગ અચાનક ભભૂકી ઉઠી હતી। આગને લઈને ફાયર વિભાગને જાણ કરતા 5 જેટલા ફાયર ઘટના સ્થળે પહોંચ્યા હતા। 2 કામરેજ ઈઆરસી, સુમિલોન સહિત કુલ 5 જેટલા ફાયરો ઘટના સ્થળે પહોંચ્યા હતા અને આગ પર કાબુ મેળવવાના પ્રયાસ શરૂ કર્યા હતા। વહેલી સવારે લગભગ 5 થી 6 વાગ્યા સુધી આગ ભારે જહેમત બાદ આગ કાબુમાં મેળવાઈ હતી। સમગ્ર ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર પણ આવ્યા નથી। જી, આભાર ઇન્દ્રમલ જાણકારી આપવા માટે।